અને હવે નજર કરીએ સ્પીડ ન્યૂઝ પર। ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત। 23 એપ્રિલે ગુજરાતની તમામ 24 બેઠકો પર થશે મતદાન। સવારે 7 વાગ્યાથી સાંજના 6 કલાક સુધી યોજાશે મતદાન। ચૂંટણીમાં વીવીપેટનો ઉપયોગ થશે। અમદાવાદમાં ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થતા પોલીસે સંવેદનશીલ વિસ્તારમાં પેરામિલિટરી ફોર્સ તૈનાત કરાઈ। સેક્ટર 2 અલગ અલગ વિસ્તારોમાં સ્થાનિક પોલીસ, એસઆરપીએફ અને બીએસએફે ફ્લેગ માર્ચ કર્યું હતું। કલેક્ટરની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે 5627 મતદાન મથક, 1921 પોલિંગ લોકેશન, 10202 બેલેટ યુનિટ, 6739 કંટ્રોલ યુનિટ, 7189 વીવીપેટ મશીન પણ કાર્યરત રહેશે। 105 સખી બૂથ અને 15 દિવ્યાંગ બૂથ, 716 બૂથ પર વ્હીલચેર રહેશે। તો 1.27 લાખ વોટર પ્રથમવાર વોટ કરશે। 779 માઇક્રો ઓબ્ઝર્વર કામ કરશે। દરેક પોલીસ સ્ટેશન દીઠ એક ક્યુઆરટી રહેશે। ગરમીને ધ્યાનમાં રાખીને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। મતદારો માટે વેઇટિંગ રૂમ અને મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે। ગુજરાતના ઉમેદવારોને લઈને એડીઆરનો રિપોર્ટ। 771 માંથી માત્ર 28 મહિલા ઉમેદવાર, જેમાં કુલ 58 ઉમેદવારો પર ક્રિમિનલ કેસ, જેમાં 2 મહિલા ઉમેદવારો પર પણ ક્રિમિનલ કેસ। સૌથી વધુ કરોડપતિ ઉમેદવારો મધ્ય ગુજરાતના, સૌરાષ્ટ્રના 20 કરોડપતિ ઉમેદવાર, દક્ષિણ ગુજરાતના 19, ઉત્તર ગુજરાતના 9 કરોડપતિ ઉમેદવાર। તો કરોડપતિ 75 ઉમેદવારોમાંથી માત્ર 7 મહિલાઓ કરોડપતિ। કુલ ઉમેદવારોના 38% ઉમેદવારો 40 વર્ષ સુધીની ઉંમરના, કરોડપતિ 75 ઉમેદવારોમાંથી માત્ર 7 મહિલાઓ કરોડપતિ। તો મધ્ય ગુજરાતમાં સૌથી વધુ ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ ઉમેદવારો છે। લોકસભા ચૂંટણીમાં વધુને વધુ લોકો મતદાન કરે તે માટે થલતેજના દૂરદર્શન ટાવરની દિવાલ પર મતદાર જાગૃતિનો સંદેશો આપતા ચિત્રો બનાવાયા। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ મતદાન જાગૃતિ કાર્યક્રમમાં જોડાયા હતા। દિવાલ પર ચિત્રો બનાવનાર આ વિદ્યાર્થીઓ પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરશે। કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર અલ્પેશ ઠાકોરે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેવું જોઈએ તેવું અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી। તો કોંગ્રેસ તેનું ધારાસભ્ય પદ રદ કરવા માટે બંધારણીય રીતે કાર્યવાહી કરશે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીને ચૂંટણી પંચે આપી ક્લીન ચીટ। સુરતમાં જાહેર સભા મામલે કોંગ્રેસે કરી હતી ફરિયાદ। જીતુ વાઘાણીના જવાબનો અભ્યાસ કર્યા બાદ ચૂંટણી પંચે ક્લીન ચીટ આપી છે। વ્યારામાં ભાજપના ઉપપ્રમુખ વિક્રમ તરસાડિયાએ પોતાના ઘર પર કોંગ્રેસના કાર્યકરોએ પથ્થરમારો કર્યો હોવાનો આક્ષેપ કર્યો। વ્યારા પોલીસ મથકે અજાણ્યા કોંગ્રેસી કાર્યકરો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી। જિલ્લા ભાજપના ઉપપ્રમુખના ઘરે પથ્થરમારાની ઘટના બાદ વ્યારામાં કોંગ્રેસના ધારાસભ્યની કાર પર પથ્થરમારો કરાયો। પૂનાજી ગામિતની કારને નિશાન બનાવવામાં આવી હતી। અદાવત રાખીને કાર પર પથ્થરમારો કર્યો હોવાનો આરોપ લગાવાયો છે। ત્યારે બંને પક્ષે સામસામે ફરિયાદ થતા રાજકારણ ગરમાયું છે। રાજકોટ જિલ્લામાં કોંગ્રેસની મુશ્કેલીમાં થયો વધારો। ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને ક્ષત્રિય સમાજના અગ્રણી મહિપતસિંહ જાડેજાએ આપ્યો ભાજપને ટેકો। અમદાવાદમાં પાટીદારોનું લવકુશ સંમેલન। પરમિશન મળતા પાટીદારો ઉશ્કેરાયા। તો સોલા ઉમિયા કેમ્પસમાં યોજવામાં આવ્યું હતું સંમેલન। અમદાવાદમાં પાટીદાર અસ્મિતા સંમેલન રખાયું હતું મોકૂફ। ચૂંટણી કમિશનરની કામગીરીને લઈને સંમેલન મોકૂફ રખાયું। વિવાદ થતા મોકૂફ રખાયાનો આયોજકોએ સ્વીકાર કર્યો। સમાજના તટસ્થ લોકોનું મંચ બનાવવાનો પ્રયાસ હતો। મહેસાણા દૂધસાગર ડેરીનો વિવાદ અટકવાને બદલે વધુ વકર્યો છે। હાઈકોર્ટના આદેશ બાદ મળેલી સાધારણ સભામાં મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદકો ઉપસ્થિત રહ્યા। સાધારણ સભામાં સરકારને સહકાર આપવાની વાતને લઈને દૂધસાગર ડેરીને અન્યાય થશે, જે ચલાવી લેવામાં આવશે નહીં તેવી દલીલ કરાઈ છે। પીએમ મોદીના માતા હીરાબા કરશે મતદાન। ગાંધીનગરના રાયસણમાં કરશે મતદાન। તો રાયસણના બૂથ નંબર 3 પર કરશે મતદાન। 98 વર્ષની ઉંમરે હીરાબા કરશે મતદાન। અમદાવાદના વિરાટનગરમાં કોંગ્રેસના ઉમેદવાર ગીતાબેન પટેલની પ્રચાર સભા દરમિયાન થયેલા હોબાળાને ગીતાબેને કરી ફરિયાદ। ગીતા પટેલે સ્થાનિક પોલીસ પર આક્ષેપ લગાવ્યા। ગીતા પટેલે ભાજપ પર પણ આક્ષેપ કર્યા હતા અને જણાવ્યું હતું કે
જે 5 લોકોની અટકાયત કરવામાં આવી છે તે પૈકીનો એક વ્યક્તિ મર્ડરનો આરોપી છે. હાર્દિક પટેલને ઓલ ઇન્ડિયા કોંગ્રેસમાં મળી શકે છે સ્થાન. અલ્પેશની હકાલપટ્ટી બાદ હાર્દિકનું કદ વધવાની શક્યતા. ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવે તેવી શક્યતા. ભાજપના લોકોએ પોતાના પર હુમલો કરાવ્યો હોવાનો હાર્દિક પટેલનો આરોપ. ઝી 24 કલાક સાથેના એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં કહ્યું, ભાજપ ડરે છે પાટીદાર સમાજથી. અમદાવાદ નિકોલમાં હાર્દિકની સભામાં હોબાળો કરનારા 5 લોકોની અટકાયત કર્યા બાદ તેમને મુક્ત કરાયા હતા. ત્યારે સભાના આયોજકોનું નિવેદન નોંધવામાં આવશે અને છોડી મૂકેલા તમામ આરોપીઓ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવશે. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી માટે હાર્દિક પટેલ કરશે પ્રચાર. 23 એપ્રિલે અમેઠી અને રાયબરેલીમાં કરશે પ્રચાર. કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલના જામનગરના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા. કોંગ્રેસને મત આપવા હાર્દિક પટેલે અપીલ કરી હતી. ભાજપના સૌથી મોટા સ્ટાર પ્રચારક અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાટણમાં જાહેર સભા સંબોધી હતી. આ સભામાં એક સાથે 4 લક્ષ્ય પર ભાજપનું નિશાન સાધ્યું હતું. બનાસકાંઠા, મહેસાણા અને પાટણ લોકસભા બેઠક ઉપરાંત ઊંઝા વિધાનસભા બેઠકના મતદારોને પણ આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવ્યો. મુખ્યમંત્રી રૂપાણી નાદુરસ્ત તબિયતના કારણે હાજર નહીં રહી શક્યા તો ડેપ્યુટી સીએમ સહિતના નેતાઓ હાજર રહ્યા. પાટણમાં સભા સ્થળ પર પ્રધાનમંત્રીનું આગમન થતાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું. નાયબ મુખ્યમંત્રી દ્વારા પાઘડી પહેરાવીને સ્વાગત કર્યું તેમજ ફૂલહાર કરીને પીએમનું બહુમાન કરવામાં આવ્યું. પીએમ મોદીએ કહ્યું, તમે મને ઘડ્યો છે, ટીપી ટીપીને ઘડ્યો છે અને ટકોરા મારીને ઘડ્યો છે. તમે જે રીતે મને ઘડ્યો છે એમાં હું ક્યાંય પણ ઊણો નથી ઉતર્યો. આતંકવાદને લઈને પ્રધાનમંત્રીએ કહ્યું કે આતંકવાદને કોંગ્રેસ પાર્ટીને મોટો કર્યો છે, પરંતુ એમણે જે કાર્યો કર્યા એ કામ કરવા માટે હું પ્રધાનમંત્રી નહોતો બન્યો. એર સ્ટ્રાઇકને લઈને પ્રધાનમંત્રીએ કહ્યું કે એર સ્ટ્રાઇક કરી તો આ મહામિલાવટી લોકોએ એના પુરાવા માંગવાનું શરૂ કર્યું. દેશ આગળ વધે એ કોંગ્રેસને પસંદ નથી. આપણે દેશની સુરક્ષા માટે જરૂરી તમામ પગલાં લીધા છે. સુરક્ષા ક્ષેત્રે દેશને મજબૂત કરવા માટેના તમામ પગલાં લીધા છે. આપણે દેશના 21 કરોડ લોકોના વીમા ઉતરાવ્યા છે. ગરીબ પરિવારોના ઉત્થાન માટે જરૂરી પગલાં લીધા છે. દેશની સ્વચ્છતા માટે પણ જરૂરી પગલાં લીધા છે. આપણા દેશમાં યોજાયેલા કુંભના મેળાની અને તેની સ્વચ્છતાની વિદેશના સમાચાર પત્રોએ પણ નોંધ લીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનમાં સંબોધી જનસભા. રાજસ્થાનમાં 2 જગ્યાએ સંબોધી સભા. બાડમેર અને ચિત્તોડગઢમાં પીએમની રેલી હતી. રાજ્યસભામાં સભા સંબોધતા કહ્યું, શ્રીલંકામાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. ભારત શ્રીલંકાની સાથે મજબૂત રીતે ઉભો છે. જે પ્રકારની મદદની જરૂર હશે તે કરાશે. આ સાથે આતંકવાદીઓને મોદીએ નરાધમ કહ્યા. સાણંદમાં અમિત શાહનો રોડ શો યોજાયો હતો. રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. 1.5 કિલોમીટરના રોડ શોમાં લોકો જોડાયા હતા. રોડ શોમાં જીતુ વાઘાણી, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની હાજરી તેમજ રોડ શોમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. કેરળમાં વાયનાડમાં રક્ષામંત્રી નિર્મલા સીતારામનનો રોડ શો. એનડીએના ઉમેદવાર માટે વોટ માંગ્યા. વાયનાડમાં નિર્મલા સીતારામનના રોડ શોમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા. 2 કિલોમીટરનો સીતારામનનો રોડ શો યોજાયો હતો. કોંગ્રેસના ઉમેદવાર પ્રચારના અંતિમ દિવસે રોડ શો. વિજય ચાવડાનો રોડ શો. ગાંધીનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં રોડ શો કરવામાં આવ્યો. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે વલસાડના વાપીમાં ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લા પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયેલા રોડ શોમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. અમરેલીમાં શહેરના ભાજપની બાઇક રેલી કાઢવામાં આવી. મોટી સંખ્યામાં રેલીમાં લોકો જોડાયા. 3 કિલોમીટર લાંબી બાઇક લઈને નગરજનોએ જબરદસ્ત પ્રતિસાદ આપ્યો હતો. પ્રચારના અંતિમ દિવસે જામનગરના કોંગ્રેસના ઉમેદવાર મુળુ કંડોરિયાએ પણ જોરશોરથી ચૂંટણી પ્રચાર કર્યો. ઝી 24 કલાક સાથેની વાતચીતમાં મુળુ કંડોરિયાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. લોકસભા ચૂંટણીની સાથે જામનગર ગ્રામ્ય બેઠક પર વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને કોંગ્રેસના ઉમેદવાર
જયંતિ સભાએ પણ કર્યો હતો પ્રચાર. જયંતિ સભાએ ઝી 24 કલાકની ટીમ સાથે ખાસ વાતચીત કરી હતી. આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ હતો ત્યારે ભાજપના ઉમેદવાર દર્શના જરદોશના સમર્થનમાં રેલી કાઢવામાં આવી. રેલીમાં આરોગ્ય મંત્રી કુમાર કનાણી પણ જોડાયા. તો વરાછા ઉમિયા માતાના મંદિરથી રેલી નીકળી હતી. રાહુલના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કરવા વાયનાડ પહોંચી હતી પ્રિયંકા ગાંધી. તેણે કહ્યું કે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી કહેશે તો વડાપ્રધાન મોદી વિરુદ્ધ વારાણસીથી ચૂંટણી લડવા તૈયાર છે. વાયનાડમાં આજે પ્રિયંકા ગાંધીનો બીજો દિવસ હતો. પ્રિયંકા ગાંધીએ મક્કનૂનમાં પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાન વસંતકુમારના પરિવારના લોકો સાથે મુલાકાત કરી હતી. વડોદરામાં કોંગ્રેસના અંતિમ દિવસે ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવ્યો. કોંગ્રેસના રોડ શોમાં આવી અભિનેત્રી અમીષા પટેલ. કોંગ્રેસ ઉમેદવાર પ્રશાંત પટેલના સમર્થનમાં અમીષા પટેલનો રોડ શો કરવામાં આવ્યો. ડીસાના રિસાલા બજારમાં કોંગ્રેસી સભામાં અશોક ગેહલોત સાથે રાજીવ સાતવ અને કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સભા સ્થળે મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તાપી વ્યારા નગરમાં કોંગ્રેસે ભવ્ય બાઇક રેલીનું શક્તિ પ્રદર્શન યોજાયું. બારડોલી લોકસભા બેઠકના ઉમેદવાર ડોક્ટર તુષાર ચૌધરીની આગેવાની હેઠળ નીકળી બાઇક રેલી. રેલીમાં કોંગ્રેસને વોટ આપી વિજયી બનાવવા માટે અપીલ કરાઈ હતી. આગળ જાણીશું વધુ સમાચારો. હાલમાં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. મહત્વના સમાચારની વાત કરીએ તો જે રીતે અમદાવાદથી મહત્વના સમાચાર, બહેરામપુરામાં રોડ બેસી ગયો છે અને ભર ઉનાળે અમદાવાદના બહેરામપુરામાં રોડ બેસી જવાની ઘટના ઘટી છે. તો ખોડિયારનગર 4 રસ્તા પાસે રોડ બેસી જતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે.
ઉલ્લેખનીય છે કે આ પ્રકારના જે દ્રશ્યો છે તે ચોમાસાની સિઝન દરમિયાન સર્જાતા હોય છે, પણ ઉનાળાની સિઝન છે અને ઉનાળામાં જે રીતે રોડ બેસી જવાની ઘટના સામે આવી છે, જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. રોડ પર ભૂવા પડવાની જે ઘટનાઓ છે તે સતત યથાવત છે અને ઉનાળામાં પણ ભૂવા પડવાની ઘટનાઓ સતત થઈ રહી છે. ત્યારે રોડ બેસી ગયો છે. ભર ઉનાળે અમદાવાદના બહેરામપુરામાં રોડ બેસી જવાની ઘટના સામે આવી. ખોડિયારનગર 4 રસ્તા પાસે રોડ બેસી જતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. તો જે રીતે હવે અમદાવાદમાં રોડ બેસી જવા, ભૂવા પડવા એ કોઈ હવે નવી વાત નથી રહી, કારણ કે કોઈ પણ સિઝનમાં આ પ્રકારની ઘટનાઓ ઘટતી હોય છે, જે પહેલા માત્ર ચોમાસામાં ઘટતી હતી. હવે ઉનાળામાં પણ રોડ બેસી જવાની અને ભૂવા પડવાની ઘટનાઓ ઘટતી હોય છે. તો જે રીતે એક કારણ આનામાં જોવા મળી રહ્યું છે કે જે ગટર લાઇન છે અમદાવાદની તે ઘણી વર્ષો જૂની થઈ ગઈ છે અને તેના કારણે જગ્યાએ જગ્યાએ આ પ્રકારની ઘટનાઓ ઘટતી હોય છે. આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા પાસેથી. અર્પણ, જે રીતે ભર ઉનાળામાં પણ જે રીતે રોડ બેસી ગયો છે અને ભૂવો પડ્યો હોય તેવું દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે, શું વધુ માહિતી? મિથુન, આ એ જ જગ્યા છે કે છેલ્લા 1-1.5 વર્ષમાં આ સ્થળે 5 કરતા વધુ ભૂવા પડી ગયા છે. ખોડિયારનગરથી દાણી લીમડા જવાના રસ્તા ઉપર જે BRTS નો કોરિડોર આવેલો છે કે ત્યાં વર્ષો જૂની મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રેનેજ લાઇન આવેલી છે જમીનની નીચે, તેનું રિહેબિલિટેશન એટલે કે તેને સ્થળાંતરિત કરવાની કામગીરી પણ ચાલી રહી છે અને સાથે તે અંદરથી એકદમ કહી શકાય કે બગડી પણ ગઈ છે. એટલે આ જ કારણ છે કે ઉપરનો રોડ વારે ઘડીએ બેસી જાય છે અને આજે જે ભૂવો પડ્યો છે તેનું પણ આ જ કારણ છે. એટલે કહી શકાય કે આટલું મોટું શહેર હોવા છતાં પણ આ બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે કોઈ લાંબા ગાળાનું આયોજન જોવા નથી મળી રહ્યું. જી આભાર અર્પણ, માહિતી આપવા બદલ. તો વર્ષો જૂની જે ગટર લાઇન છે તેના કારણે આ પ્રકારના જે ભૂવા છે તે વારંવાર અમદાવાદમાં પડવાની ઘટનાઓ સામે આવતી હોય છે. તો હવે કોઈ પણ ઋતુમાં અમદાવાદમાં ભૂવા પડતા હોય છે. હવે નજર કરીએ સ્પીડ ન્યૂઝ પર. ભારતીય વિદેશી સચિવ વિજય ગોયલે 2 દિવસના ચીન પ્રવાસે. આ મુલાકાત દરમિયાન વિજય ગોખલે ભારત ચીનને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરશે. તો જૈશ એ મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના મુદ્દા પર પણ ચીન સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરશે. સાધ્વી પ્રજ્ઞા દેશના સંવિધાન કે કાયદો વ્યવસ્થામાં માનતા નથી તેમ કહી સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે પ્રહાર કર્યા. તો આવા ઉમેદવારો પાસે કોઈ હક નથી કે તે જનતા પાસે સમર્થન માંગે. સાધ્વી પ્રજ્ઞા માલેગાંવ બ્લાસ્ટ કેસના આરોપી છે. બીએસપી અધ્યક્ષ માયાવતીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર કર્યા પ્રહાર. કહ્યું, યુપીની જનતા સાથે પીએમએ વિશ્વાસઘાત કર્યો. પીએમએ તેના સ્વાર્થ માટે પોતાની જાતને પછાત ગણાવી. પ્રધાનમંત્રી પર માયાવતીના વિવાદિત નિવેદન પર સાધ્વી નિરંજન જ્યોતિએ આપ્યો જવાબ. કહ્યું, માયાવતી તેનું અસ્તિત્વ બચાવવા માટે લડી રહી છે. પહેલાની જેમ અત્યારે પણ માયાવતીને નહીં મળે સીટ. મુસ્લિમ વોટરને અપીલ કરતા ફસાયા સિદ્ધુ વિરુદ્ધ ચૂંટણી પંચની નોટિસ. ચૂંટણી પંચે 24 કલાકમાં જવાબ આપવા જણાવ્યું. સિદ્ધુએ ચૂંટણી સભામાં મુસ્લિમોને કરી હતી અપીલ. ત્યારે ભાજપે સિદ્ધુના નિવેદનને લઈને કરી હતી ફરિયાદ. મુસ્લિમોને સંબોધીને સિદ્ધુ જ કર્યું હતું આહવાન. અમદાવાદ આવેલા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે 24 કલાક સાથે સીધી વાતચીત કરી, જેમાં તેમણે 2/3 બહુમતીથી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સની જીત થવાનો દાવો કર્યો. તેમણે કહ્યું કે ભાજપે જે વિકાસ કર્યો છે તેનો સીધો લાભ ભાજપને મળશે અને ગત ચૂંટણી કરતા પણ આ વખતે ભાજપની બેઠક વધશે. શ્રીલંકાની રાજધાની કોલંબોમાં બ્લાસ્ટ થયો. 8 સ્થળો પર થયો બ્લાસ્ટ. બ્લાસ્ટમાં 500થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. 207 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. બ્લાસ્ટ 3 ચર્ચ અને 3 હોટલમાં થયા છે. બ્લાસ્ટમાં ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ લઈ જવાયા. તો બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ પણ છવાઈ ગયો. બ્લાસ્ટમાં 35 જેટલા વિદેશી નાગરિકોના મોત થયા. બ્લાસ્ટ બાદ શ્રીલંકાની સરકારે બોલાવી હતી આપાતકાલીન બેઠક. લોકોને શાંતિ રાખવાની અપીલ કરી. બ્લાસ્ટને લઈને શ્રીલંકાની પોલીસે પહેલા પણ આપી હતી ચેતવણી. 10 દિવસ પહેલા એલર્ટ કરાયા હતા. શ્રીલંકામાં થયેલા બ્લાસ્ટને પગલે મુંબઈમાં એલર્ટ આપવામાં આવ્યું છે. જાહેર સ્થળો પર હાથ ધરાયું છે ચેકિંગ. ધાર્મિક સ્થળો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.
NSA અજીત ડોવાલે કરી શ્રીલંકાના ભારતીય અધિકારીઓ સાથે વાત, બ્લાસ્ટને લઈને લીધી જાણકારી. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ શ્રીલંકામાં થયેલા બ્લાસ્ટને લઈને દુઃખ વ્યક્ત કર્યું. હુમલાને લઈને હું આશ્ચર્યચકિત છું તે વાત કરી. શ્રીલંકામાં થયેલા બ્લાસ્ટને લઈને પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું. ટ્વીટ કરીને ભારત શ્રીલંકાના લોકો સાથે ઉભો છું તેવું ટ્વીટ કર્યું. શ્રીલંકામાં થયેલા બ્લાસ્ટને લઈને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કર્યું ટ્વીટ. કહ્યું, કોલંબોમાં ભારતીય હાઈકમાન્ડ સાથે સતત સંપર્કમાં. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ શ્રીલંકામાં થયેલા હુમલાને લઈને દુઃખ વ્યક્ત કર્યું. કહ્યું, સભ્ય સમાજમાં આવા પ્રકારની હિંસાની કોઈ જગ્યા નથી અને આવી વિકટ ઘડીમાં ભારત શ્રીલંકાની સાથે ઉભું છે. ક્રિકેટર વિરાટ કોહલીએ પણ બ્લાસ્ટને લઈને દુઃખ વ્યક્ત કર્યું. પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. આજે ખ્રિસ્તીઓ કરી ઈસ્ટરની ઉજવણી. તમિલનાડુના ચેન્નઈમાં સોથેમ ચર્ચમાં પ્રભુ ઈસુની પ્રાર્થના કરવામાં આવી. છત્તીસગઢના પામેડ ગામમાં સુરક્ષા દળ અને નક્સલી વચ્ચે અથડામણમાં 2 નક્સલીઓ ઠાર મરાયા. મુંબઈ લોકલ ટ્રેનમાં સ્ટન્ટ કર્યાનો વિડીયો વાયરલ થયો છે. ટ્રેનના દરવાજા પર લટકીને સ્ટન્ટ કર્યું. યુવકો દરવાજા પર સ્ટન્ટ કરી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે. આઈપીએલમાં દિલ્હીએ પંજાબને હરાવી 5 વિકેટે. ધવન બન્યો ટુર્નામેન્ટમાં 500 ચોક્કા ફટકારનાર પ્રથમ બેટ્સમેન. બંધ થયેલી જેટ એરવેઝ કંપનીને તાત્કાલિક હજારો કરોડની જરૂર છે, ત્યારે મુકેશ અંબાણી જેટમાં ભાગીદારી ખરીદવા માંગે છે. જોકે તેમની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ જેટને ખરીદવા માટે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ જમા કર્યું નથી. હાલમાં ઇતિહાદની ભાગીદારી 24% છે. જે કંપનીમાં જેટને ખરીદવા માટે EOL પણ જમા કર્યું છે. માનવામાં આવી રહ્યું છે કે મુકેશ અંબાણી આ માર્ગે ડૂબતા જેટને તારવા માટે કામ કરશે અને ઇતિહાદની ભાગીદારી જેટ એરવેઝમાં 49% થઈ જશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસે તાજેતરમાં વાર્ષિક ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંગની પ્રક્રિયા કરી હતી. ત્યારે આકારણી વર્ષ 2019-20 માટેના નવા ઇન્કમ ટેક્સ રિટર્ન ફોર્મમાં કેટલાક ફેરફાર કરાયા છે, જેથી કરદાતાએ તેમાં કેટલાક વધારે ડિસ્ક્લોઝ આપવા પડશે. આ પ્રક્રિયાથી કરચોરી અટકશે. ચોથા ક્વાર્ટરના મજબૂત નાણાકીય પરિણામો અને કેન્દ્રમાં સ્થિર સરકાર રચવાની શક્યતાથી રોકાણકારોનું સેન્ટિમેન્ટ સુધર્યું હોવાથી આ સપ્તાહે શેરબજારમાં સુધારો સ્થિર રહેવાની શક્યતા છે, તેવું નિષ્ણાતોનું જણાવ્યું છે. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.